નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વલસાડમાં ઉનાળાની સિઝન જામતા લોકો કેરીના રસની મિજબાની માણી રહ્યા છે, પરંતુ શહેરના ગંજખાના વિસ્તારમાં આવેલા એક રસ કેન્દ્રની બેદરકારી સામે આવી છે. મળતી માહિતી મુજબ છીપવાડ ગંજખાના વિસ્તારમાં આવેલું ભાનુ રસ કેન્દ્ર કે જ્યાં ગ્રાહકે કેરીના રસના પેકેટ ખરીદ્યા હતા, ઘરે જઈ તપાસ કરતા રસમાંથી માખી નીકળતા ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો. આ બાબતે ગ્રાહક પુરાવા સાથે દુકાનદાર પાસે ફરિયાદ કરવા માટે પહોંચ્યો અને માહોલ ગરમાયો હતો. ગ્રાહકનો આક્ષેપ છે કે દુકાનદારે ભૂલ સ્વીકારવાને બદલે ગેરવર્તણૂક કરી હતી, લાજવાને બદલે ગાજ્યા હતા. ગ્રાહક વિડીયો ઉતારી રહ્યો હતો ત્યારે ત્યાં હાજર મહિલા અને અન્ય એક વ્યક્તિએ મોબાઈલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કરી ધમકાવવાનો પણ આક્ષેપ થયો છે. સમગ્ર મામલે ગ્રાહકે જિલ્લા કલેક્ટર, વડોદરા નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ ખોરાક અને ઔષધ નિયમન તંત્રને લેખિત ફરિયાદ કરી ન્યાય કરવાની માંગ કરી છે.